મારા ભક્તો અહીં બારેજા ધામ આવતા હોય ને તો ચિંતા ના કરતા, તમારી ચિંતા કરવા વાળી હું માતા બેઠી છું. જીવનમાં ક્યાંક ને ક્યાંક દુખી છો ને, દુખી છો ત્યારે જ તમે બારેજા ધામ આયા છો. દુખી છો ત્યારે જ તમે આ રીતે બેઠા છો. નહીં તો સુખી માણસ ને કોઈ માતાજી ભગવાન યાદ આવતા. હા, તો આજ માતાજીની યાદ આવી છે, ભગવાનની યાદ આવી છે કે અમારા જીવનમાં કોઈ માતાજી, કોઈ ભગવાન એવા હોય કે અમારા દુઃખ દર્દ જીવનમાંથી દૂર કરે, અમારી મનની વાત પ્રાર્થના સાંભળે. અમે બહુ દુઃખી થઈએ છીએ, અમે દર ભટકીએ છીએ, કોઈ ભગવાન માતાજી ક્યાંક છે કે નહીં એવો વિશ્વાસથી તમે તમામ જગ્યાએ ફરો છો. પણ ફરી બારેજા ધામ આયા હોય અને બારેજા ધામ આવી અને એક વિશ્વાસ બંધાયો હોય કે બારેજા ધામમાં સાક્ષાત સોલંકી પેઢીની બહુચર મેરડી હાજરા હજુર બેઠી છે. બારેજા ધામમાં સાક્ષાત મારો રામચંદ્ર ભગવાન બેઠા છે. એવો વિશ્વાસ આવ્યો હોય અને તમારી આત્માએ સ્વીકાર્યું હોય, તમારા હૃદય સ્વીકાર્યું હોય કે ના, બારેજા ધામ આવી, અમને ભરોસો વધ્યો. પહેલા તો અમે દીવા બત્તી ધૂપ ધુમાડા બધું કરતા, 2 ટાઈમ માતાજીની દીવા બત્તી ખૂબ કરતા, પણ છતાંય અમારા જીવનમાં કઈ સકારાત્મક ઉર્જા નથી દેખાતી, કઈક સુખ નતો અનુભવ થતું. પણ બારેજા ધામ આવી, અમને માતાજી પર ભરોસો આવ્યો કે જો સોલંકી પેઢીની દેવી શક્તિ, કુળદેવી આવી હોય, આવી સતવારી હોય, આવી રામવાળી હોય તો અમારા ઘેર બેઠેલી માતા કેમ નહીં થયો.